નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 1 ફેબ્રુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર. માવઠાની તીવ્રતામાં થશે ઘટાડો, પરંતુ ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વમાં પડી શકે છે કમોસમી વરસાદ. કયા જિલ્લાની અંદર માવઠાનો ખતરો છે તેની વિગતવાર અપડેટ મેળવીશું. સિસ્ટમ નબળી પડતા ગુજરાતમાં માવઠાની સંભાવના ઓછી, સાથે જ વાતાવરણમાં પલટો જોવા મળશે. કયા ભાગોની અંદર માવઠું જોવા મળશે તેની વિગતવાર અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. હાલ ઉત્તર ભારતમાંથી બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે. આગામી એક દિવસમાં ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, જેની અસર ગુજરાતમાં જોવા મળશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે, જેના કારણે અત્યારે ખાસ કરીને રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાનું છે. આને કારણે એ સિસ્ટમનો ટ્રેક ગુજરાત સુધી લંબાઈને અરબી સમુદ્ર સુધી લંબાવવાનો હતો, પરંતુ હાલ આ સિસ્ટમ નબળી છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ નબળું બનવાનું છે, જેના કારણે ગુજરાતમાં માવઠાનો માર ઓછો જોવા મળે તેવી શક્યતા રહેલી છે. દરરોજ વેધર મોડેલો બદલાઈ રહ્યા છે, જેના કારણે ગુજરાત માટે રાહતના સમાચાર ગણી શકાય. હા, ગુજરાતની અંદર ચોક્કસપણે હવામાનમાં પલટો આવતીકાલથી જોવા મળી શકે છે, અને આ પલટો 6-7 તારીખ સુધી યથાવત જોવા મળશે. જ્યાં સુધી સિસ્ટમ દૂર ન નીકળી જાય ત્યાં સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અમુક જગ્યાએ નીચા લેવલના વાદળો તો અમુક જગ્યાએ હાઈ લેવલના વાદળો જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આ સિસ્ટમને કારણે 2 તારીખથી એટલે કે 3, 4, 5 એમ 3 દિવસ દરમિયાન ગુજરાતના મોટાભાગના ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે, તેમજ અમુક ભાગોની અંદર વરસાદના ઝાપટા પણ જોવા મળે, એટલે કે માવઠું જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન ઉપર બનશે, જેના કારણે ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, ત્રણેય જિલ્લાની અંદર વરસાદની સંભાવના છે. એમાં પણ રાજસ્થાન અડેલા ગ્રામ્ય વિસ્તાર, થરાદ, ધાનેરા, ડીસા, આબુ, અંબાજી, પાલનપુર છે, વિસનગર, સિદ્ધપુર, પાટણના અન્ય વિસ્તાર, વાવ, પ્રાંતિજ, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, આ તમામ ભાગોની અંદર છૂટાછવાયા ભાગોની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. જે પહેલા શક્યતાઓ હતી તેના કરતાં ઓછી તીવ્રતા તેમજ ઓછા વિસ્તારોનો સમાવેશ જોવા મળી રહ્યો છે. જ્યારે મધ્ય પૂર્વના ગાંધીનગર આસપાસ, અમદાવાદના 1-2 ભાગોની અંદર છાંટછૂટ પડી શકે છે. બાકી પૂર્વ ગુજરાતની અંદર અરવલ્લી, મહીસાગર, દાહોદ છે, વડોદરા, આણંદ જેવા ભાગોની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે. કચ્છના રાપર, અડેસર, ધોળાવીરા જેવા ભાગોની અંદર છાંટછૂટ પડી શકે છે, તેમજ વાદળછાયું વાતાવરણ કચ્છના મોટાભાગના ભાગોની અંદર જોવા મળશે આ સિસ્ટમની અસરના ભાગરૂપે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર જિલ્લો, સુરેન્દ્રનગર, મોરબી આ ભાગોની અંદર કોઈક જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે. બાકીના ભાગોની અંદર એકદમ છૂટાછવાયા વાદળો જોવા મળશે, અમુક જગ્યાએ ઘાટા વાદળો જોવા મળે તેવી શક્યતા રહેલી છે. ચોક્કસપણે વાતાવરણમાં પલટો અવશ્ય જોવા મળશે. દક્ષિણ ગુજરાતની અંદર એટલો બધો પલટાની સંભાવના નથી. સુરત આસપાસ તેમજ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા જેવા ભાગોની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે. બાકીના ભાગોની અંદર ખુલ્લું વાતાવરણ જોવા મળે, અમુક જગ્યાએ હાઈ લેવલના વાદળો જોવા મળે તેવી શક્યતા દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી રહી છે. બાકી દક્ષિણ ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના જણાતી નથી. અત્યારના વેધર મોડેલ પ્રમાણે કચ્છ અને ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળે, અને રાજસ્થાન બોર્ડર વિસ્તારની અંદર થોડું તીવ્રતા જોવા મળી શકે છે. બાકી ગુજરાતમાં માવઠાનો ખતરો હાલની અપડેટ મુજબ જોવા મળતો નથી. હજુ પણ સિસ્ટમમાં ફેરફાર થશે તો ગુજરાતની અંદર વરસાદની સંભાવના નહિવત પણ ગણી શકાય, કારણ કે હજુ સિસ્ટમ ઊંચેલી અથવા તો સાયક્લોનિક સર્ક્યુલેશન સાવ નબળું બનશે તો ગુજરાતની અંદર માવઠું નહીં જોવા મળે. જો આવા ફેરફાર હશે તો અવશ્ય માહિતી આપતા રહીશું. બાકી મિત્રો, ઠંડીનું જોર પણ થોડું જોવા મળી શકે છે આ દિવસો દરમિયાન, તેમજ વહેલી સવારે ધુમ્મસભર્યું પણ વાતાવરણ રહી શકે છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.